દમણના ડાભેલ વિસ્તારની એક કંપનીમાં કચરો ઉઠાવવા બાબતે ગામના જ એક વગદાર વ્યક્તિએ સાગરીતો સાથે મળીને સફાઈ કર્મીને ઢોરમાર મારવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે શુક્રવારના રોજ સોમનાથમાં આવેલી શ્રી વેંકટેશ્વર ગ્રુપ SVG નામની કંપનીમાંથી નીકળતો કચરો જેને ઉઠાવવા માટે લક્ષ્મણ નામનો એક ટ્રેક્ટર ડ્રાઈવર બપોરે આવ્યો હતો, જ્યાં ડાભેલમાં રહેતો ભાવેશ પટેલ નામનો શખ્સ તેના 2 મળતિયા સાથે કંપની પાસે આવી કચરો લેવા આવેલા ડ્રાઈવર સાથે માથાકૂટ સાથે બોલાચાલી કરી ડ્રાઈવરને બળજબરીપૂર્વક કંપનીના પાછળના ભાગે લઈ જઈને ગંભીર માર માર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ ભાવેશ પટેલ અને તેના બંને મળતિયાઓ ત્યાંથી ફરાર થઈ જવા પામ્યા હતા. બનાવને પગલે આ મામલે કચીગામ પોલીસ મથકે ભાવેશ પટેલ તથા અન્ય 2 સામે અપહરણ તથા અન્ય વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ થવા પામ્યો છે. હાલ તો પોલીસે ભાવેશ પટેલ તથા અન્ય 2ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે ભાવેશ પટેલ અગાઉ ભારતીય જનતા પાર્ટી ડાભેલ મંડળના પૂર્વ અધ્યક્ષપદે રહી ચૂક્યા છે અને તેમની પત્ની સોમનાથ પંચાયતના વોર્ડ નંબર 6ની સભ્ય છે. ત્યારે અગાઉના વર્ષોમાં દમણમાં કંપનીમાંથી કચરો ઉઠાવવા બાબતે થતી દાદાગીરી અને મારામારી કરતા તત્વો ફરી પાછા પોતાનું માથું ઊંચકી પ્રશાસન અને કાયદો વ્યવસ્થાને કોઈપણ જાતના ડર રાખ્યા વિના પડકાર ફેંકતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. સંઘ પ્રદેશ દમણના ભેંસલોરથી કુંતા વચ્ચે પસાર થતો રોડ અને રોડની વચ્ચોવચ્ચ તળાવનું નિર્માણ આ કોઈ પ્રદેશની સુંદરતા અને રોડના બ્યુટિફિકેશનમાં 4 ચાંદ લગાવતો નવો પ્રોજેક્ટ નથી, પણ નવા બની રહેલા રોડની વચ્ચે વરસાદી પાણીના ભરાવાના કારણે ઉત્પન્ન થયેલી નવી સમસ્યા છે. આમ તો ભેંસલોરથી કુંતાને જોડતો 1 કિલોમીટરના રોડનું નવીનીકરણ છેલ્લા 1 થી 1.5 વર્ષથી ચાલુ છે. જો કે અગમ્ય કારણોસર રોડનું કામ અધૂરું મુકાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અગાઉથી જ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. એમાં વળી કરમની કઠણાઈ એવી કે ચોમાસા દરમિયાન પહોળા અને ખખડધજ રોડના ડિવાઈડરના ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતાં રોડની બરાબર મધ્યમાં નાનકડા તળાવનું નિર્માણ થઈ ગયું છે. જો કે કોઈ વાહન ચાલકો આ નાનકડા તળાવમાં ન પડી જાય એ માટે તેની ચારેકોર પટ્ટીઓ મારીને તેની બંને છેડે ડાયવર્ઝનનું બોર્ડ મારવા જેટલી તકેદારી તો તંત્રએ રાખી છે, પણ વરસાદી પાણીના ભરાવાના કારણે આ નાના ખાબોચિયામાં મચ્છરોના ઉપદ્રવ માજા મૂકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. હજી 2 દિવસ પહેલાં જ દમણની નજીકના વલસાડ જિલ્લામાં ડેન્ગ્યુનો કેસ સામે આવતા એક 23 વર્ષીય યુવતીનું ડેન્ગ્યુની સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જેથી તાત્કાલિક હરકતમાં આવેલા વહીવટીતંત્રએ મચ્છરોના ઉપદ્રવને નાથવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા. પરંતુ દમણમાં તો ઉલટી જ ગંગા વહી રહ્યું છે. અહીં પાણીજન્ય રોગોના પ્રકોપને નાથવાને બદલે માર્ગો પર આવા ખાડાઓને ખાસ સુરક્ષા એનાયત કરીને ખાસ મચ્છર ઉછેર કેન્દ્રો ખોલવામાં આવી રહ્યા છે. જાહેર માર્ગ પર બનેલું આ ગંદા પાણીનું તળાવ આસપાસના સ્થાનિક લોકોના આરોગ્યને જોખમાવી રહ્યું છે અને પ્રદેશનું સંવેદનહીન હેલ્થ વિભાગ ગાઢ નિંદ્રામાં પોઢી રહ્યું છે. ત્યારે માત્ર ડેન્ગ્યુ રથને લીલી ઝંડી આપવી અને મોટી મોટી જાહેરાતોના ઢોલ પીટવાને બદલે વહીવટીતંત્ર ગંદા પાણીનો નિકાલ કરીને ખાડાઓમાં કપચી પાથરીને મચ્છરોના ઉપદ્રવ કેન્દ્રના સમૂળ નાશની જમીની કાર્યવાહી હાથ ધરે તેવી માંગ દમણવાસીઓમાં ઉઠી રહી છે. પારડી સબ જેલની દિવાલમાં બાકોરો પાડી ફરાર થયેલા દુષ્કર્મ કેસના આરોપીને વાપી ટાઉન પોલીસે હરિયાણાથી 23 વર્ષ બાદ દબોચ્યો. વાપીમાં ઓગસ્ટ 2001માં સગીરા ઉપર એક યુવકે દુષ્કર્મ આચર્યું હતું. 11 ઓગસ્ટ 2001ના રોજ વાપી ટાઉન પોલીસે સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં આરોપી ઓમપ્રકાશ રણસિંગ શેખાવતની ધરપકડ કરી હતી. તે આરોપીને કાચા કામના આરોપી તરીકે પારડી સબ જેલમાં રાખવામાં આવ્યો હતો. સગીરા સાથે દુષ્કર્મના આરોપી ઓમપ્રકાશ રણસિંગ શેખાવતનાનો પારડી સબ જેલની બરેક નંબર 04માંથી બીજા આરોપીઓ સાથે તારીખ 22મી ઓક્ટોબર 2001ના રોજ જેલ
જેલની દિવાલમાં બાકોરું પાડી જેલ તોડી ભાગી ગયો હતો. ત્યારથી વલસાડ જિલ્લા પોલીસની ટીમે આરોપીને વોન્ટેડ જાહેર કર્યો હતો. આઈપીસી કલમ 376, 342, 506(2) હેઠળ ત્રીજા એડિશનલ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટના જજે આરોપી ઓમપ્રકાશ રણસિંહ શેખાવત વિરુદ્ધમાં સમન્સ વોરંટ વારંવાર કાઢવા છતાં આરોપી કોર્ટની મુદતમાં હાજર રહેતો ન હતો અને પોતાની ધરપકડથી બચવા નાસ્તો ફરતો રહેતો હતો. વાપીની કોર્ટના જજે આરોપી વિરુદ્ધ CRPCની કલમ 82 મુજબનું જાહેરનામું પ્રસિદ્ધ કરવાનો હુકમ કર્યો હતો. વાપી ટાઉન પોલીસની ટીમ આરોપીના હરિયાણા ખાતે આવેલા તેના નિવાસ સ્થાને CRPC 82 મુજબના જાહેરનામાની બજવણી કરવા વાપી ટાઉન પોલીસ મથકના આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ભગવાનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ ભૂપતભાઈ આરોપીના ઘરે હરિયાણા ખાતે મોકલાવ્યા હતા. વાપી ટાઉન પોલીસની ટીમ હરિયાણા ખાતે આરોપીના રહેણાંક સરનામે જાહેરનામું પ્રસિદ્ધ કરવા ગયા ત્યારે આરોપી તેના ઘરે હાજર મળી આવ્યો હતો, જેથી આરોપી વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વાપી ટાઉન પોલીસે દુષ્કર્મના આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2001માં વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતે એક રેપ કેસની ઘટના બનેલી હતી. આ રેપની ઘટનામાં આરોપી ઓમપ્રકાશ શેખાવત, આ આરોપીને ઓગસ્ટ 2001માં વાપી ટાઉનના બળાત્કારના ગુનામાં અટક કરવામાં આવ્યો હતો અને અટક કરી પારડી સબ જેલમાં એને રાખવામાં આવ્યો હતો. સબ જેલમાંથી 3 મહિનાની અંદર જ નવેમ્બરની આસપાસ, ઓક્ટોબર-નવેમ્બર 2001ની આસપાસ પારડી સબ જેલની દિવાલમાં બાકોરું પાડીને આરોપી નાસી છૂટ્યો હતો. છેલ્લા 23 વર્ષથી આરોપી નાસી છૂટ્યો હતો અને એ જે પારડી સબ જેલમાંથી ભાગ્યો એ અનુસંધાને એક અલગથી ગુનો, જેલમાંથી ભાગી જવાનો ગુનો પણ પારડી પોલીસમાં દાખલ કરવામાં આવ્યો હતો. છેલ્લા 23 વર્ષથી આરોપી બળાત્કારનો આરોપી નાસ્તો ફરતો હતો, જેની વિરુદ્ધમાં CRPC 70 મુજબની અને CRPC 82 મુજબની પણ કોર્ટ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને જે હરિયાણાનો ભિવાની ડિસ્ટ્રિક્ટ છે, જ્યાંનો એ વતની હતો, એ વિસ્તારમાં પોલીસ ઘણી બધી વખત તપાસમાં ગયેલી હતી અને ચોક્કસ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વાપી ટાઉનની ટીમ હરિયાણા ખાતે તપાસમાં ગઈ હતી અને આરોપી છે એ ભિવાની હરિયાણા ખાતે તેને પકડી પાડવામાં આવ્યો છે અને ખૂબ મોટી સફળતા આ 23 વર્ષથી બળાત્કારના ગુનામાં નાસ્તા ફરતા, જેલ તોડીને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવામાં સફળતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનને મળી છે. પત્નીની હત્યાના ગુનામાં 18 વર્ષથી નાસ્તા ફરતા આરોપી પતિને ICJS પોર્ટલની મદદથી વલસાડ પોલીસે ઝડપી પાડ્યો. વલસાડ જિલ્લાના વાપી તાલુકાના રાતા ગામમાં કેન્સરગ્રસ્ત પત્નીનું ગળું દબાવી હત્યા કરી ફરાર પતિને વાપી ટાઉન પોલીસે 18 વર્ષે ઝડપી લીધો છે. વર્ષ 2011માં આરોપીએ યુપીમાં પણ હત્યા કરી હતી. તે કેસમાં આરોપીને વારાણસી પોલીસે ઝડપી પાડ્યો હતો. વર્ષ 2023માં આરોપીને આજીવન કેદની સજા સંભળાવતા વારાણસી કોર્ટે વલસાડ પોલીસને ઘટનાની જાણ કરી હતી. વાપી ટાઉન પોલીસે વારાણસી કોર્ટમાંથી આરોપીનો ટ્રાન્સફર વોરંટ વડે કબજો મેળવ્યો છે. આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ 18 વર્ષે વલસાડ પોલીસના કબજે આવેલ આરોપી પહેલા વાપીમાં રહેતો હતો, જે દરમિયાન પત્નીને કેન્સર હોવાથી વર્ષ 2006માં તેના સસરાએ ગામમાં જઈ કેન્સરની સારવાર કરાવવા માટે જણાવ્યું હતું. પત્નીએ ગામ જવાની ના પાડતા ગુસ્સે ભરાયેલા પતિએ તેના પિતા અને સાથીઓની મદદ લઈને ગળું દબાવી હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતક પતિની લાશને વાપી નજીકથી પસાર થતી કુલ્લક નદીમાં ફેંકી આરોપીઓ વતન જતા રહ્યા હતા. આ કેસમાં વાપી ટાઉન પોલીસે એડી દાખલ કર્યા બાદ PM રિપોર્ટમાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. તો વર્ષ 2011માં ફરાર આરોપીએ યુપીમાં પણ એક હત્યા કરી હતી, જે કેસમાં આરોપીને વારાણસી પોલીસે ઝડપી પાડ્યો હતો અને વર્ષ 2023માં આરોપીને આજીવન કેદની સજા સંભળાવી હતી. ઘટનાની જાણ યુપીના કોર્ટને વાપી પોલીસે કરતા વાપી પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે. આ આરોપીઓ માટે ક્રાઇમ બ્રાન્ચ, વાપી ટાઉન પોલીસ અને SOG તમામ પ્રયત્નશીલ હતી અને નાસ્તા ફરતા આરોપી પકડવા માટેનું જે આખું અભિયાન છે એ અંતર્ગત વાપી ટાઉન પોલીસ અને વાપી ક્રાઇમ બ્રાન્ચ અને SOG એ લોકોને ખૂબ મોટી સફળતા ગયા મહિને મળી હતી, જેમાં જે વોન્ટેડ 2 આરોપી છે, રાકેશ બલિસ્ટર રાજભર અને બલિસ્ટર રાજભર, એમને પકડી પાડવામાં મોટી સફળતા મળી હતી. અને આ જ ગુનામાં એક વોન્ટેડ આરોપી, અન્ય આરોપી ક્રિષ્ના, એને પકડવામાં મોટી સફળતા વાપી ટાઉનને મળી છે. આ જે ક્રિષ્ના છે એ 2006માં મર્ડર કેસ કરીને ભાગ્યો હતો અને ત્યારબાદ 2011માં ઉત્તર પ્રદેશના ગાઝીપુરમાં પણ એ લોકો એક મર્ડરને અંજામ આપેલો હતો અને મર્ડર ગુનામાં બેલમાંથી છૂટ્યા પછી એને 2023માં સજા પડી હતી, કન્વિક્શન થયું હતું કોર્ટમાંથી અને જુલાઈ 2023માં એ જેલમાં હતો. એ ICJS પોર્ટલ પરથી તપાસ કરતા વાપી ટાઉન પોલીસ સ્ટેશનને આ માહિતી મળી હતી કે આપણા 2006ના ગુનાનો વોન્ટેડ આરોપી
એ છેલ્લા 6 મહિનાથી ઉત્તર પ્રદેશની લખનૌની જેલમાં મર્ડર કેસમાં સજા પામી રહ્યો છે અને ICGS પોર્ટલ પરથી માહિતી મળતાની સાથે વાપી ટાઉન પોલીસ સ્ટેશને કાયદેસરની પ્રક્રિયા હાથ ધરી પ્રોડક્શન વોરંટ રજૂ કરી અને એ આરોપીને આજે પકડી પાડ્યો છે. ખૂબ મોટી સફળતા. 18 વર્ષ જૂના મર્ડરના ગુનામાં 3 આરોપીને પકડી પાડવામાં સફળતા વલસાડ જિલ્લા પોલીસને 1 જ મહિનાની અંદર મળી છે. વલસાડના પાનેરા પાડી વાંકી નદી પાસેની ઘટના. પાનેરા પાડી ગામના ખોખરા મોરાફળિયા પાસેથી પસાર થતી વાંકી નદીમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી. નદીમાંથી અજાણ્યા ઈસમની લાશ દેખાતા સ્થાનિકોએ આ અંગે વલસાડ રૂરલ પોલીસને જાણ કરી. વલસાડ રૂરલ PI સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અજાણ્યા ઈસમની લાશને વાંકી નદીમાંથી પાનેરા પાડીના સ્થાનિકો સાથે મળી બહાર કાઢી હતી. વલસાડ રૂરલ પોલીસે અજાણ્યા ઈસમની હાલે તો લાશનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા વ્યક્તિની લાશ એ જાહેરાતમાં આ પડ્યું કયું પડ્યું આપણે મોરાફળી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા CHC પાસે 108 આગળ કૂતરું આવી જતાં 108 પલટી ગઈ. ઘટનામાં પાયલોટને સામાન્ય ઈજા. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના નાના પોંઢા 108 એમ્બ્યુલન્સની ટીમ નાના પોંઢા CHCમાં દર્દીને સારવાર માટે ખસેડ્યા હતા. દર્દીને સારવાર માટે દાખલ કરી 108ની ટીમ CHCથી લોકેશન ખાતે જઈ રહ્યા હતા. જે દરમિયાન નાના પોંઢા CHC પાસે મુખ્ય માર્ગ ઉપર 108 આગળ કૂતરું આવી ગયું હતું, જેને લઈને 108ના પાયલોટે કૂતરાને બચાવવા જતાં એમ્બ્યુલન્સના સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેને લઈને 108 પલટી ગઈ હતી. 108ના પાયલોટને સામાન્ય ઈજાઓ થતાં સ્થાનિક લોકો દ્વારા તેને નજીકની CHCમાં સારવાર માટે ખસેડ્યો હતો. આજથી દમણ સહિત સમગ્ર દેશમાં 11થી 15 દિવસ લાંબા ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે. દમણમાં વિવિધ સોસાયટીઓ, ઘરો, મંડળો દ્વારા આજે વિધિવત રીતે ભક્તિભાવ સાથે ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. દમણ પોલીસ વિભાગ દ્વારા નવા બની રહેલા પોલીસ મથકમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે, જેની પોલીસ પરિવાર દ્વારા 11 દિવસો સુધી પૂજા અર્ચના સાથે હોમ, હવન, યજ્ઞ કરવામાં આવશે. આજે અહીંના શ્રીજીની પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે દમણ પોલીસ વિભાગના અધિકારીઓ, પોલીસ કર્મીઓ અને તેમનો પરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યો હતો. તો દમણના મસાલ ચોક વિસ્તારમાં આવેલી મલબારી સોસાયટીમાં પણ 1.5 દિવસીય ગણેશ પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે. આજે પ્રથમ દિવસે ગણેશજીની પ્રાણ પ્રતિષ્ઠા બાદ વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સિવાય શહેરના વિવિધ પરિવારો દ્વારા પોતાના ઘરોમાં પણ ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે, જેઓ દરરોજ ભજન, આરતી સાથે ભક્તિભાવપૂર્વક બાપ્પાની આરાધના કરશે અને બાપ્પાને આવતા વર્ષે જલ્દીથી આવવાનું આમંત્રણ આપીને ભારે હૈયે વિધિવત રીતે બાપ્પાનું દરિયામાં વિસર્જન કરશે. મલબારી બાલ યોગ મંડળ તરફથી છેલ્લા 15 વર્ષથી આ સ્થળ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ખરેખર તે પ્રમાણે આ વર્ષે પણ એ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં છેલ્લા 15 વર્ષથી કે 16 વર્ષથી જ્યારથી ગણપતિની સ્થાપના થાય છે ત્યારથી અમારા ધર્મેશભાઈ મલબારી તરફથી બપોરનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. ખરેખર એ ખૂબ જ આનંદની વાત છે. અને આવા અહીંયા છેલ્લા 9 એપાર્ટમેન્ટ છે અને એનું એક મલબારી ગ્રુપ બનેલ છે. તે એટલી બધી સમભાવનાથી કેળવાઈ રહેલું છે કે દર વર્ષે આવા જુદા જુદા કાર્યક્રમો, ગણપતિ મહોત્સવ છે, નવરાત્રિ મહોત્સવ છે, એ ઉજવણી કરવામાં આવે છે. અને એમાં બાળ વિકાસનો ઘણો મહત્ત્વનો ફાળો છે. અમારા નવયુવાન મિત્રો છે એ રાત દિવસ અહીં જમત કરીને આ સાર્વજનિક મહોત્સવને બનાવે છે.
વાપી તાલુકાના કોચરવા ગામે 37 વર્ષથી કાર્યરત હરિઓમ મિત્ર મંડળ દ્વારા ભવ્ય ગણેશ પ્રતિમાની સ્થાપના કરી ગણેશ ચતુર્થીના પૂજાવિધિ સાથે 5 દિવસની સ્થાપનાનો આરંભ કરવામાં આવ્યો છે. કોચરવા ખાતે પરિવાર સાથે રહેતા ધીરુભાઈ પટેલની ગણપતિ પ્રત્યે વિશેષ શ્રદ્ધા અને ભક્તિ છે. ધાર્મિક સ્વભાવના ધીરુભાઈ પટેલ હરિઓમ મિત્ર મંડળના નીચા હેઠળ છેલ્લા 37 વર્ષથી ગણેશ પ્રતિમાની સ્થાપના કરી 5 દિવસ સુધી તેનું પૂજન અર્ચન કરી ભક્તિભાવપૂર્વક વિસર્જન કરે છે. 5 દિવસના આ ગણેશ મહોત્સવનું તમામ આયોજન સ્વખર્ચે કરે છે. 5 દિવસ સુધી બાપ્પાની આરાધના સાથે દરરોજ ભજન, આરતી, ચોથા દિવસે મહાપ્રસાદ અને 5મા દિવસે વિસર્જન કરે છે. હરિઓમ મિત્ર મંડળ દ્વારા આયોજિત 5 દિવસીય ગણેશ મહોત્સવ નિમિત્તે ગણેશ ચતુર્થીના આજના પ્રથમ દિવસે શ્રીજીની સ્થાપના કરી હતી. ધીરુભાઈ પટેલના પુત્ર નીતિન પટેલ અને પુત્રવધુના હસ્તે પ્રથમ પૂજન અર્ચન કરી વિધિવત સ્થાપન કર્યું હતું. આ પ્રસંગે તેમના પરિવારજનો, સંબંધીઓ અને આસપાસના ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. તમામે ગોર મહારાજના હસ્તે પૂજાવિધિ સંપન્ન કરી બાપાની આરતી ઉતારી હતી, જે બાદ બાપાના દર્શન કર્યા હતા. શ્રીજીની કૃપા હંમેશા દરેક ભક્તો પર વરસતી રહે તેવા આશીર્વાદ માંગ્યા હતા. આ આપણા દર વર્ષની જેમ આ વખતે 37મો ગણપતિ મહોત્સવ અહીંયા મનાવવામાં આવે છે. આ વખતે 4-5 દિનના ગણપતિ માનવામાં આવેલા છે. ચોથા દિવસે મહાપ્રસાદનું આયોજન છે. આ વખતે 4 દી ભક્તિભાવપૂર્વક ભગવાનનું અર્ચન થઈ રહ્યું છે. બધાને ભાવપૂર્વક આમંત્રણ છે કે ચોથા દિવસે મહાપ્રસાદ બધા સૌભાગી બનો અને 5મા દિવસે બધા વિશેષમાં પણ સૌભાગી બનો. ઓમ ગણાનાન્વા ગણપતિર્ગો હવામહે પ્રિયાનાન્વા પ્રિયપતિર્ગો હવામહે નિધીનાન્વા નિધિપતિર્ગો હવામહે વસો મમ. બોલો ગજાનન ગણપતિ મહારાજ કી. વડોદરા ખાતે જુનિયર કેટેગરી પ્રોફેશનલ ડાન્સ નાચ ગુજરાત ડાન્સ ચેમ્પિયનશિપ સિઝન 3નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સ્વામિનારાયણ સ્કૂલ રામવાડી ધરમપુર સંચાલિત ડેસ્ટિની ડાન્સ એકેડમીના કોરિયોગ્રાફર પ્રફુલ્લ બાલાસાહેબ ડરેના માર્ગદર્શન હેઠળ શાળાની ઝલક, રાશિ, ધ્યાની, પ્રિન્સી અને પરિધિએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેઓ ઉપવિજેતા રહ્યા હતા. અને ડુએટ કેટેગરી જુનિયર પ્રોફેશનલ ડાન્સ નાચ ગુજરાત સિઝન 3માં ક્રિશ અને ક્રિસ્ટીએ પણ ભાગ લીધો હતો, જેઓ પણ ઉપવિજેતા ઘોષિત થયા હતા. ત્યારે આ ટ્રાઇબલ ક્વીનોએ વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાનું નામ રોશન કરતા શાળા પરિવાર દ્વારા તેઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.